હેલો ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી ખૂબ જ સરસ બજારમાં મળતી હોય છે. તો આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ, જે નાના બાળકોથી લઈને મોટાને બધાને જ ખૂબ જ ભાવતો હોય છે. તો ચલો બનાવીએ. અહીંયા મેં 500 ml ફૂલ ફેટ દૂધ લીધું છે. એની અંદર આપણે 1/3 કપ જેટલી સુગર એડ કરીશું. ત્યારબાદ મેં અહીંયા 1 ટીસ્પૂન કોર્નફ્લોર લીધો છે. 1/3 કપ મિલ્ક પાવડર એડ કર્યો છે. આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી લમ્સ ના પડે. આ બધી વસ્તુ મિક્સ કરવાની છે ઠંડા દૂધમાં. પછી આપણે એને ગેસની ફ્લેમ ઉપર મૂકશું. તો પહેલાં આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને ગેસ ઉપર ઉકળવા મૂકશું. તો અહીંયા હું ગેસની ફ્લેમ મીડિયમ રાખું છું અને તેને સારી રીતે ચલાવતા રહીશું, કે જેથી નીચે તળિયે આપણું દૂધ ચોંટે નહીં અને લમ્સ પણ ના પડે. તો દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે કેરીને છોલી દઈશું અને એના પલ્પ નીકાળવાનો છે. તો આપણે કેરીને છોલીને એનો પલ્પ નીકાળશું. તો આ રીતે આપણે કેરીને છોલી લેવાની છે. તો અહીંયા આપણે કેરીને સમારીને છોલી અને વચ્ચે વચ્ચે દૂધને પણ ચલાવતા રહીશું. અને આ રીતે આપણે કેરીને બધી કટ કરી અને એનો મિક્સરમાં પલ્પ કાઢી લઈશું. તો અહીંયા સરસ આપણે એવો રસ નીકળી ગયો છે. તો હવે અહીંયા આપણું દૂધ કટ થઈ રહ્યું છે ધીરે ધીરે. તો અહીંયા હું કેસરના 2-3 તાંતણા એડ કરું છું. કેસરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એનો કલર પણ દૂધમાં સારો એવો આવે છે. તો અહીંયા આપણું દૂધ ઉકળી ગયું છે અને કટ પણ થઈ ગયું છે. તો હવે આપણે આપણા ગેસની ફ્લેમ ઓફ કરશું અને દૂધને ઠંડુ થવા નીચે મૂકશું. રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ ઠંડુ થઈ જવું જોઈએ, અથવા તો તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો. તો અહીંયા આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે. તો હવે એને આપણે મિક્સર જારમાં જે કેરીનો પલ્પ નીકાળ્યો તો એની અંદર જ એડ કરશું. અને અહીંયા હું અમૂલની ફેસ ક્રીમ લઉં છું, લગભગ 1/3 કપ, અને ઘરની દૂધની મલાઈ પણ લીધી છે. તો તમે એ પણ એડ કરી શકો છો. તો એકદમ સ્મૂથ ટેક્સચર આપણું આઈસ્ક્રીમનું તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આપણે એક બાઉલમાં કોઈ પણ કન્ટેનરમાં આપણે આઈસ્ક્રીમને ઠંડો થવા મૂકશું. તો અહીંયા થોડી ટેપ કરીને 2 કલાક માટે આપણે ફ્રીજમાં બરફ જામવા મૂકશું. તો અહીંયા 2 કલાકમાં આપણો આઈસ્ક્રીમ જામશે ને પણ આ કન્સિસ્ટન્સી હશે. તો તમે જોઈ શકો છો કે થોડોક આપણો આઈસ્ક્રીમ જામી ગયો છે. તો એને આપણે ફરીથી મિક્સરમાં ક્રશ કરશું. આના લીધે આપણા આઈસ્ક્રીમનું સ્ટ્રક્ચર ખૂબ જ સ્મૂધી બનશે. તો અહીંયા આપણે ફરીથી એને મિક્સરમાં ક્રશ કરી લીધો છે અને હવે તેની ઉપર કેરીના ટુકડાથી ગાર્નિશ કરીશું. કારણ કે કેરી અંદર ખાવામાં આવે તો ખૂબ જ સરસ લાગતી હોય છે. અને તેની ઉપર થોડીક કાજુ બદામની કતરણ પણ હું એડ કરું છું. તમારે કરવી હોય તો કરી શકો છો, ઓપ્શનલ છે. તો હવે આપણે એને 6 થી 7 કલાક માટે ડીપ ફ્રીજમાં મૂકી દઈશું. તો અહીંયા 6 થી 7 કલાક થઈ ગયા છે. તો આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે. એનું ટેક્સચર પણ અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર દેખાય છે. તો હવે આપણે એને સર્વિંગ કરીશું. તો તમે જોઈ શકો છો કે એક સરસ આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.